હલો નમસ્કાર, હું આપનો હિતેન કુમાર. મારા વિશેની નવી નવી વાતો જાણવી છે, જાણી અજાણી વાતોના વિડીયોઝ જોવા માટે મારી ચેનલ પર તો આવવું જ પડે. મારી ચેનલનું નામ છે હિતેન કુમાર ઓફિશિયલ. એચ કે દિલ છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, ચૂકતા નહીં. એક બાજુ નાનખટાઈ રિલીઝ પર છે, એના ટ્રેલરને પણ બહુ સુંદર તમે લોકોએ આવકાર આપ્યો છે. એમાંનું એક જુદું કેરેક્ટર બહુ મજાના ડિરેક્ટરની સાથે અને ટીમની સાથે નાનખટાઈ તમારી સમક્ષ આવી છે. બીજી તરફ વર્ષ લેવલ 2ની તૈયારી ચાલી રહી છે. એનો પણ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને લોકોનો કમાલનો રિસ્પોન્સ મળ્યો છે. આજે વાત હું તમારી સાથે કરવા માટે એટલા માટે બેઠો છું કે મૈયર વિશેનો એક મેં પોસ્ટ મૂકી હતી કે સપ્ટેમ્બર મહિનામાં આપ સૌની લાગણીને માન આપીને અમે લોકો એ ફિલ્મ ફરી પાછા તમારી સામે લઈ આવી રહ્યા છે. પણ જે રિસ્પોન્સ મળ્યો છે મારી ઇન્સ્ટાની પોસ્ટને, ફેસબુકની પોસ્ટને, કોઈ પણ બીજા પ્રયત્નો કર્યા વગર માત્ર ઓર્ગેનિકલી મેં મારી ઇન્સ્ટાની પોસ્ટ તમારી સમક્ષ મૂકી અને તમે લગભગ 2 મિલિયનથી વધારે રિસ્પોન્સ આપ્યો છે. 50,000થી ઉપર તો તમે લોકોએ શેરિંગ કરી છે, બદલ ખૂબ ખૂબ આભાર. અને એમાંની કમાલની કમેન્ટ્સ હું તમારી સામે આજે થોડી ઘણી વાંચવાના પ્રયત્ન કરીશ કે કેટલા દિલથી 25 વર્ષ જૂની આ મેજિકલ કૃતિને તમે લોકો આજ સુધી પ્રેમ કરી રહ્યા છો અને જે રીતે તમે લોકોએ રિસ્પોન્સ આપ્યો છે એ થોડી ઘણી કમેન્ટ્સ મને તમારી સામે વાંચવાનો ઈચ્છા થઈ રહી છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીશ ઇનાયત કેસ્ટો એટલે મૈયરમાં આપણા બહુ જ જાણીતા હાસ્ય કલાકાર કેસ્ટો ઇકબાલ, જે ડભોઈ તરફ રહેતા હતા અને દુર્ભાગ્ય આપણી વચ્ચે આજે નથી, પણ એમના પાત્રો એમણે જે જીવેલા છે આપણી વચ્ચે છે. એમાં ગોર મહારાજ, લખો ગોર જે બન્યો હતો એ મારો કેસ્ટો, મારો લાડકો. એના દીકરાએ બહુ સુંદર પહેલી જ કમેન્ટ હતી કે ડેડ, યોર લેગેસી લીવ્સ ઓન. Your iconic role as Lakhagor in the Gujarati movie with Hitan Kumar still brings smiles to faces. I was just 5-year-old when this movie released, but the memory of watching you on screen have stayed with me forever. I still treasure the CD of this film, and every time I watch it, I am reminded of your talent and love. Miss you, Dad. Thank you so much, Inayat. તારા ફાધર કમાલના એક્ટર હતા, એનો ટાઈમિંગ સોલિડ હતો, બહુ વહેલા આપણી વચ્ચેથી જતા રહ્યા છે. પણ તારી વાત બહુ 100% સાચી છે કે એમણે લખાગોરનો રોલ જે રીતે નિભાવ્યો છે, મારી સાથે બીજી ઘણી બધી ફિલ્મોમાં પણ એણે બહુ સુંદર રોલ્સ કર્યા છે. ઈશ્વર કે માલિક એ જ્યાં હોય ત્યાં એને શાંતિ અર્પે અને તારો આ પ્રેમ એના સુધી પહોંચે એવી પ્રાર્થના. થેન્ક યુ સો મચ. એના સિવાય ઉષા ભાટિયા, સ્તુતિ ભાટ, Purvi Jani, Sony, Hitan Kumar, I have original DVD of this and still I watch this in old DVD players mostly every year once. મેં શ્યોરલી 25 કરતાં વધારે વાર જોઈ હશે જ. પૂર્વી જાની, થેન્ક યુ સો મચ. કેટલી એટલે હજારોની સંખ્યામાં ધનલક્ષ્મી ત્રિવેદી છે, સોનમ ત્રિપાઠી, રમેશ સિરોયા, સ્વીટુ કંજારિયા, Uma Ash Patel, watched it more than 5 times including part 2 also. Thank you so much Unam Ash Patel. વિરેન્દ્ર ચૌહાણ, હું તો બંને હીરો હિરોઈનના પ્રેમમાં છું. દશામાના વ્રતમાં 5 વખત, પિક્ચરમાં 4 વખત અને એમ કેટલીક વખત જોયેલું છે. વાહ. રવિ વાઘેલા પણ લખી રહ્યા છે. એટલા બધા લાંબા મેસેજીસ આવી રહ્યા છે કે મને એમ થાય છે કે હું કયા મેસેજ વાંચું ને કયા મેસેજ જવા દઉં. રવિ વાઘેલા કહે છે, હિતેન સર, મારી 4 વર્ષની દીકરી તમારી ફિલ્મના ગીતો ગાય છે. સાહેબા મને નિંદરડી ના આવે. આજની આ પેઢીને આવા ગીતો ગમવાય એ જ બહુ મોટી વાત છે. સલામ છે આવી ફિલ્મોને કે જેમને બનાવવાનું સાહસ કર્યું. એક પારિવારિક લવ સ્ટોરી. થેન્ક યુ, લવ યુ રવિ વાઘેલા. નિલેશ ચોવટિયા, અદ્ભુત ફિલ્મ. દીપક અંતાણી, ખૂબ સરસ નિર્ણય. મેં તો પડદા પર જોઈ છે તે સમયે. જસુભાઈનો ટીવી ઇન્ટરવ્યૂ પણ કર્યું એ સમયે. નોસ્ટેલ્જિક એન્ડ પ્રાઉડ મોમેન્ટ. યા ડેફિનેટલી પ્રાઉડ મોમેન્ટ છે. મૈયરમાં મનોરથી લાગતું એ જમાનાની સૌથી ટેકનિકલી સુંદર બનેલી ફિલ્મ જે લોકોના હૃદય સુધી પહોંચી. અદ્ભુત ગીતો, અદ્ભુત અભિનય, અદ્ભુત વાર્તા, સરસ મજાનું ડિરેક્શન અને કોસ્ચ્યુમ્સથી લઈને એ જે કલરફુલ આખો જે માહોલ એ લોકોએ ઊભો કર્યો હતો.
અમે લોકોએ ટીમ મળીને જે ઊભો કર્યો હતો એ આજે પણ લોકોના હૃદય સુધી છે, જાણીને ખરેખર ખૂબ આનંદ થઈ રહ્યો છે. ચંદ્રિકા શર્મા કહે છે ખૂબ બધા આશીર્વાદ આપે છે તમને. મેં ખુદ જોયા છે આવા લોકોને જો આપ પણ તમને જ યાદ કરે છે. ઇંગ્લિશમાં લખે છે, ગુજરાતી એટલે વાંચવામાં આપણને તકલીફ થાય. રામ મોરી જેવા રાઇટર પણ કહે છે રાજી. શૈલેષ મેઘનર, સુપર હીરો, સુપર મૂવી, સુપર સોંગ્સ, એવરગ્રીન. ચંદ્રિકા શર્મા, એમના ફરી પાછા મેસેજ છે. પ્રકાશ વ્લોગ. મનોજ આહિર લખી રહ્યા છે, આતુરતાથી રાહ જોઈ રહ્યો છું, જે દિવસે રિલીઝ થશે એ જ દિવસે પરિવાર સાથે ચોક્કસ જોવા જઈશું. આપ સૌને પણ રિક્વેસ્ટ છે કે તમે આટલા વખતથી જેની રાહ જોઈ રહ્યા છે તમારી સમક્ષ અમે લઈને આવી રહ્યા છે. મૈયરમાં મનનું નથી લાગતું ભાગ 1 સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમે તમારી સામે લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. હમણાં ઓગસ્ટમાં મારી નાનખટાઈ આવશે 8મી ઓગસ્ટે. એના પછી 27મી ઓગસ્ટે જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજના જમાનાની ક્લાસિક ફિલ્મ કહી શકાય તેવી વશનો ભાગ 2 એ આવી રહ્યો છે. ને એ પત્યા પછી તરત જ પહેલા અઠવાડિયામાં સપ્ટેમ્બર મહિનાના આપણે મૈયર આપણી આજુબાજુના થિયેટરોમાં જોઈશું. અરવિંદ બારોટ લખી રહ્યા છે. અરવિંદ બારોટ જે મારા કંઠ કહેવાય, મારો અવાજ કહેવાય, જેના અજરવ અમર ગીતો છે. મૈયરથી લઈને અસંખ્ય ફિલ્મોમાં દેશરેથી શરૂ થઈ હતી એ જર્ની અને એક દાયકા સુધી એમના અવાજની સાથે મારા અસંખ્ય ગીતો તમારા સુધી પહોંચ્યા છે. એ અરવિંદભાઈને શત નમનની સાથે એમનો સંદેશો વાંચું. રામલો અને રતન આ નામ આજે પણ લોકોના હૈયે છે ને હોટે છે. આનાથી વિશેષ બીજી કોઈ સાર્થકતા હોય? મૈયરમાં મન નથી લાગતું. 25 વર્ષ થયા આ ફિલ્મને. 2 વાર નહીં, 22 વાર નહીં, 52 વાર આ ફિલ્મ જોનારા અનેક ભાવકો આજે પણ સામા મળે છે. પેઢી બદલાઈ ગઈ છે તો પણ આ ફિલ્મના ગીતો એટલા જ લોકપ્રિય છે. અસંખ્ય ઘર કુટુંબમાં હજી ગણગણાય છે. ઇન્સ્ટા અને રીલ્સમાં પણ હજી પણ ટ્રેન્ડિંગ છે. શા માટે? શું હતું આ ફિલ્મમાં? ગુજરાતના મૂળ સંસ્કાર હતા આ ફિલ્મમાં. કથા, પરિવેશ, સંગીત, પાત્રો અને કલાકારો સાથે પોતાપણાનો ભાવ હતો. એ ભાવ, એ પ્રેમ હજી અખંડ છે. એટલે જ તમારા શહેરના મલ્ટીપ્લેક્સમાં ફરીવાર આવી રહી છે આપણી આ લાડકી ફિલ્મ મૈયરમાં મનનું નથી લાગતું. આપણી સંસ્કૃતિની રમણીય પ્રસ્તુતિ મૈયરમાં મનનું નથી લાગતું. થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ. તમારા ગીતો વગર મારી આ સફર અધૂરી જ રહી હોત. સાત્વિક દેરાશરી લખે છે, આમ મારા જન્મ પહેલાં રિલીઝ થયેલી કહેવાય પણ મને આ ફિલ્મ ખૂબ ગમે છે. મારા પપ્પાએ આ ફિલ્મની ત્યારે કેસેટ વસાવેલી, પછી ડીવીડીમાં હું જ્યારે 5 વર્ષનો થયો ત્યારે જોઈ. હું રામ રામ કરીને આખા ઘરમાં કૂદકા મારતો ને ગીતો ગાતો. હવે કેટલા સુંદર મેસેજીસ છે. હું રામ રામ કરીને આખા ઘરમાં કૂદકા મારતો અને આ ગીતો ગાતો. હવે મૈયરમાં મન નથી લાગતું, ફરી પાછું જોવાનો મોકો મળશે. થેન્ક યુ સો મચ. વિજયગીરી બાવા ખૂબ જ જાણીતા આપણા મેકર્સ છે, આપણા દિગ્દર્શક છે. એમણે પણ લખ્યું છે, વાહ ગ્રેટ ન્યૂઝ, બ્લોકબસ્ટર. વિજયગીરી બાવા, તમને પણ ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ કહું છું કે તમે 25 વર્ષ પછી રજૂ થઈ રહેલી આ ફિલ્મને આટલો પ્રેમ વરસાવી રહ્યા છો. તમારી આ વિશ બદલ, તમારી આ શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર. વાહ ગ્રેટ ન્યૂઝ. ડેફિનેટલી બ્લોકબસ્ટર ઇન સેકન્ડ ઇનિંગ 2. હેતન કુમાર, જસવંત ગાંગાણી, લવ યુ ઓલ. કેટલા સુંદર મેસેજ. એટલે મને એમ થાય કે આમાંથી કયા મેસેજ હું સાચવું, એ સાચવીને આ મેસેજીસનું એક પુસ્તક બહાર પડવું જોઈએ. એટલી સુંદર વાતો લોકોએ લખી છે. મૈયર વિશેની આ સફર ચાલુ રહેશે આગલા એપિસોડમાં. મળીએ જલ્દી મૈયર વિશેની બીજી વાતો સાથે આગલા એપિસોડમાં. ત્યાં સુધી મૈયરના મીઠા મધુરા ગીતો ગણગણતા રહેજો. મળીએ જલ્દી.